રહ્યા છે કે જ્યાં ડીસાની બલોધર દૂધ મંડળીમાં ગેરરીતિનો આક્ષેપ મંડળીના સભ્યો દ્વારા જિલ્લા રજિસ્ટ્રારને કરવામાં આવી રજૂઆત દૂધના ભાવમાં ગેરરીતિ અને ચેકમાં વધારાની કપાતનો આક્ષેપ છે। આસપાસની મંડળીમાં દૂધનો ભાવ 28 થી 30નો અપાતો હોવાનો દાવો છે। બલોધરમાં ફક્ત 26 થી 27નો ભાવ પશુપાલકોને અપાતો હોવાનો આક્ષેપ। दूध भरावनार खेडूतोने आर्थिक नुकसान थवानो आक्षेप छे। 2 वर्षथी मंडळीनी सामान्य सभा न योजाती होवानो आक्षेप छे। सभ्योने मंडळीनो हिसाब पण देखाडवामां न आवतो होवानो आक्षेप छे। पशुपालकोए जिल्ला रजिस्ट्रार समक्ष गैररीतिनी तपास करवानी करी छे मांग। डेरीना कर्मचारीओ एक ज परिवारना होवाथी डेरीनी कोई छेल्ला 2 वर्षथी साधारण सभा नथी भरी અને ડેરીના કોઈ વહીવટ વ્યવહારને ગામને કોઈ હિસાબ નથી આપ્યો અને જે કમિટી સભ્યો છે એમને પણ અમુકને તો કંઈ કીધું જ નથી અને જ્યારે અમે તપાસ કરાવી એ વખતે સાધારણ સભા છેલ્લા 7મા મહિનામાં ભરાઈ ચૂકી હતી। બરાબર છે। અહીંયા સુધી અમારા ગામ લોકોની એક જ માંગ છે કે ભ્રષ્ટાચાર બંધ થાય। છેલ્લા 2 વર્ષથી કોઈ સાધારણ સભા ભરવામાં આવી રહી નથી। અમારા ગામની અંદર ગામના લોકોની એક જ માંગ છે કે સાધારણ સભા ભરો અને ભાવ વધારાની અંદર અમારા ગામની અંદર 24.25% ફાળવવામાં આવેલો છે। એટલે ગામના લોકોની માંગ છે કે 28 થી 30% વધારો કરે। મેન્ટેનન્સ ખર્ચો એક પણ રૂપિયાનો નહોતો, છતાં આજુબાજુના જે ઢેઢાલ છેકરા એવા ઘણા બધા ગામો છે કે જે 28 થી 30% દૂધ વધારા મળેલા છે। અમારી મંડળીમાં ખર્ચો ન હોવા છતાં પણ દૂધ વધારો ઓછો મળ્યો છે, બેલેન્સ પણ ઓછું છે। એનું કારણ એક જ છે, કર્મચારીઓ અને મંત્રી પાણી ભરાવે છે અને પાણી ભરાવે એટલે જનરલ ફેટ ઓછું આવે। જનરલ ફેટ ઓછું આવવાના કારણે આખા